નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવારનું એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે। આ સમાચાર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર દેશ માટે એક મોટો આંચકો છે। જે નેતાએ દાયકાઓ સુધી મહારાષ્ટ્રની રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું તે આજે આપણી વચ્ચે નથી રહ્યા। આજે આપણે વિગતવાર જાણીશું કે આ દુર્ઘટના કેવી રીતે બની, અજીત પવારની રાજકીય સફર કેવી રહી અને ભારતના ઇતિહાસમાં અગાઉ કયા મોટા નેતાઓએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે। આજે સવારે જ્યારે અજીત પવાર એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું ખાનગી વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું। મીડિયા અહેવાલો અને ડીજીસીએ એટલે કે નાગરિક ઉડ્ડયન નિયામક ના જણાવ્યા મુજબ વિમાન લેન્ડ થતી વખતે અચાનક અસ્થિર થઈ ગયું હતું અને રનવે પાસે જ તેમાં મોટો વિસ્ફોટ થયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે। મીડિયા અહેવાલો અનુસાર જેમાં અજીત પવારની સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી પીએસઓ, એક મદદનીશ અને 2 પાયલોટનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને રાજ્યમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે। અજીત પવાર એટલે મહારાષ્ટ્રના રાજકારણનું એવું નામ જે હંમેશા એક્શનમાં રહેતા। તેઓ માત્ર શરદ પવારના ભત્રીજા તરીકે જ નહીં પરંતુ પોતાની વ્યૂહાત્મક વિચારસરણી અને વહીવટી પકડ માટે જાણીતા હતા। વર્ષો સુધી તેમણે રાજ્યના નાણામંત્રી તરીકે સેવા આપી અને મહારાષ્ટ્રના બજેટને નવી દિશા આપી। જનતા તેમને પ્રેમથી દાદા કહીને બોલાવતી હતી। ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોના પ્રશ્નો માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા। તેમની કામ કરવાની શૈલી અને સ્પષ્ટ વક્તા હોવાને કારણે તેઓ પક્ષ અને જનતા બંનેમાં અત્યંત લોકપ્રિય હતા। મીડિયા અહેવાલો મુજબ અજીત પવારની રાજકીય યાત્રા 1982માં એક સહકારી ખાંડ કારખાનાથી શરૂ થઈ હતી। 1991માં તેઓ પ્રથમવાર બારામતી બેઠક પરથી સાંસદ બન્યા। અત્યાર સુધી તેઓ બારામતી વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે। તેમના નામે એક મોટો રેકોર્ડ પણ છે। તેઓ મહારાષ્ટ્રમાં અલગ-અલગ સરકારોમાં કુલ 6 વખત નાયબ મુખ્યમંત્રી બન્યા હતા। 2023માં તેમણે એક મોટો રાજકીય વળાંક લીધો અને શિંદે ફડણવીસ સરકારમાં જોડાયા હતા, જે દર્શાવે છે કે તેઓ રાજકારણના કેટલા કુશળ ખેલાડી હતા। આજે એટલે કે 28 જાન્યુઆરી 2026ના રોજ તેમનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે। દુર્ભાગ્યવશ ભારતના ઇતિહાસમાં અજીત પવાર પહેલા પણ અનેક દિગ્ગજ નેતાઓએ આ રીતે અકાળે જીવ ગુમાવ્યા છે। હજુ 7 મહિના પહેલા જ જૂન 2025માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ એક પ્લેન ક્રેશમાં નિધન થયું હતું। આ સિવાય 1965માં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ દુર્ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે 1980માં ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી, 2001માં માધવરાવ સિંધિયા અને 2009માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી પણ વિમાન દુર્ઘટનાઓનો ભોગ બન્યા હતા। અજીત પવારના અવસાનથી આખું મહારાષ્ટ્ર સ્તબ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અજીત પવારના નિધન પર ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે। સુપ્રિયા સુલે અને તેમના પુત્ર પાર્થ પવાર સહિત આખો પવાર પરિવાર અત્યારે શોકમાં ડૂબેલો છે। બારામતીમાં જ્યાં દુર્ઘટના બની ત્યાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। રાજ્ય સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જેથી જાણી શકાય કે શું આ માત્ર ટેકનિકલ ખામી હતી। અજીત પવાર હંમેશા કહેતા કે રાજકારણ એ જનતાની સેવા કરવાનું માધ્યમ છે। તેમણે મહારાષ્ટ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહકારી ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રાખવામાં આવશે। તેમની અચાનક વિદાયથી મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટું શૂન્યાવકાશ સર્જાયું છે। તેઓ એક એવા નેતા હતા જેમના વિરોધીઓ પણ તેમની શિસ્ત,
અને કાર્યક્ષમતાના વખાણ કરતા હતા. આજે ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ તેમનો રાજકીય વારસો અને બારામતીના વિકાસમાં તેમનો ફાળો હંમેશા જીવંત રહેશે. મહારાષ્ટ્રની જનતા આજે પોતાના લાડીલા અજીત દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી રહી છે. તેમની વહીવટી શિસ્ત અને લોકો સાથેનું જોડાણ હંમેશા યાદ રાખવામાં આવશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.